નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે પરમાણુનું બંધારણ ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં લાસ્ટમાં બોહરની અભિધારણો, જેના વિશે અલગ અલગ પ્રકારના એના જે પણ ફોર્મ્યુલાસ છે બધા જ ફોર્મ્યુલાસ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો એ ફોર્મ્યુલાસને રિલેટેડ એ ફોર્મ્યુલાને લગતા જનરલી કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે તો એને લગતા થોડા ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરીશું. પણ એના પહેલા આપણી જે એનસીઈઆરટી ની બુકમાં જે એક્સરસાઇઝમાં કેટલા ક્વેશ્ચન આપેલા છે એ થોડા સોલ્વ કરી લઈએ તો એના આધારે પણ આપણને થોડો આઈડિયા આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો જનરલી જે આપણને ક્વેશ્ચન પૂછાતા હોય એ કોણીય વેગમાન mvr બરાબર nh/2π પરથી પૂછાય. જે તે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની સાથે સંકળાયેલ ઊર્જા શોધવાની પૂછાય. એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે તો એ ઊર્જામાં ફેરફાર કેટલો થાય છે, એની સાથે તરંગ લંબાઈ કેટલી સંકળાયેલી હોય છે, એની તરંગ સંખ્યા કેટલી હોય છે, એને લગતા ક્વેશ્ચન પૂછાય છે. તો એના સિવાય પણ ઘણીવાર મિત્રો આપણને ક્વેશ્ચન પૂછાતા હોય કે જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય છે અથવા તો બોહર મતલબ આપણે જે ભણીએ છીએ લાયમન શ્રેણી, બામન શ્રેણી વગેરેમાં રેખાઓની સંખ્યા કેટલી છે જેના વિશે આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો. તો એને લગતા પહેલા જે એક્સરસાઇઝના આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીશું મિત્રો. તો એને લગતા જે આપણે સ્વાધ્યાય એક્સરસાઇઝના કેટલાક ક્વેશ્ચન સોલ્વ કરીશું મિત્રો. તો એમાં આપણી પાસે છે એક્સરસાઇઝ સ્વાધ્યાયનો 2.3 નંબરનો એક્ઝામ્પલ. તો સ્વાધ્યાય 2.3 નંબરનો એક્ઝામ્પલ કે આ પ્રકારનું છે. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ પામે છે, n બરાબર 4 માંથી n બરાબર 2 માં સંક્રમણ પામે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ત્યારે એવું લખી દઈએ ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી થશે અથવા તો તરંગ લંબાઈ શોધો. તો ક્વેશ્ચન મિત્રો આપણે સમજી શકીએ એવો છે. ક્વેશ્ચન આપણને એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે તો તમે અહીંયા જોઈ શકો કઈ કક્ષામાંથી ક્યાં જાય છે કે n બરાબર 4 માંથી n બરાબર 2 માં જાય છે. તો એ વખતે જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે તો એની તરંગ લંબાઈ શોધવાનું કીધું છે. તો આના આધારે આ ફોર્મ્યુલા યુઝ કરી શકાય મિત્રો. જુઓ તમે કે ડેલ્ટા E RH બ્રેકેટમાં 1/ni² માઈનસ 1/nf² એનો યુનિટ થશે જૂલ. અહીંયા આમ તો આને z² વડે મલ્ટીપ્લાય કરી દઈએ મિત્રો. આ જે ફોર્મ્યુલા છે એને z² વડે મલ્ટીપ્લાય કરાય. પણ તમે અહીંયા જોઈ શકો કે હાઇડ્રોજન પરમાણુ હોય તો z બરાબર તો 1 હોય એટલે z ના લખો તો પણ ચાલશે. તો અહીંયા એનો યુનિટ થશે કયો? તો જૂલ થશે. ઓકે, ચલો હવે આપણે શોધવાનું શું છે? તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ જો શોધવી હોય તો આ ફોર્મ્યુલાને લખી દઈએ કે ડેલ્ટા E અથવા ડેલ્ટા E hc/λ. અહીંયા લખી દઈએ hc/λ. તો therefore જ્યારે 1/λ લખવાનું થાય તો hc અહીંયા નીચે આવી જશે RH/hc બ્રેકેટમાં. ચલો બધાની કિંમત મૂકતા જઈએ આપણે. આ એમ જ રાખી દઈએ, પછી કિંમત મૂકી દઈએ 1/ni² માઈનસ 1/nf² ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/λ ચલો RH. તો RH નું વેલ્યુ ખબર છે રીડબર્ગ કોન્સ્ટન્ટ 2.18 × 10⁻18 જૂલ આવશે ડિવાઇડેડ બાય h 6.626 × 10⁻34 મિત્રો. c છે પ્રકાશનો વેગ તો 3 × 10⁸ આવશે બ્રેકેટમાં 1/ni². તો ક્યાંથી ચાલુ કરે છે ને ક્યાં જાય છે? તો n બરાબર 4 માંથી n બરાબર 2 માં એટલે 1/4² એટલે 1/16 માઈનસ 1/4 એવું આવશે. ઓકે, તો જ્યારે એનું કેલ્ક્યુલેશન કરીએ મિત્રો તો કેલ્ક્યુલેશન થી આ પ્રમાણે થશે કે 2.18 ભાગ્યા 6.626 divided by 3 is equal to 0.966 ગુણ્યા 10 ની ઘાત કરવી હોય. 10 ની ઘાત કરીએ મિત્રો આપણે તો આ -34 અને +8 -34 અને +8 એટલે -26 -26 ઉપર જાય તો +26 26 માંથી 18 જાય તો થશે 8 આવશે.
ચલો બ્રેકેટમાં લસા લઈ લઈએ કેટલા 16 નો લસા લેશો તો અહીંયા 1 -4 એટલે -3/16 આવશે. આટલાનો જે આન્સર છે -3/16. તો એને આ 3 અને 16 ને મલ્ટીપ્લાય કરી દઈએ મિત્રો તો 0.10966 into 3 divided by 16 is equal to 0.0 2056 ગુણ્યા 10 ની 8 ઘાત. આ મળી ગયો આપણને 1/λ. તો therefore લેમ્બડા શોધવું હોય તો લેમ્બડા ને કરતા બને તો 1/આ થઈ જશે. તો 1 divided by 2056 into 10 raised to 8 is equal to 1 divided by 0.2056 is equal to 48.638 into આ જે ઉપર જાય એટલે 10 raised to minus પાવર થઈ જાય 10 raised to minus 8 થશે. અથવા એવું પણ લખી શકાય k is equal to 486.38 into 10 raised to minus 9 મીટર થશે મિત્રો. અને આટલા મીટર હોય તો એને નેનોમીટર પણ કહી શકાય કારણ કે 1 નેનોમીટર બરાબર 10 raised to minus 9 મીટર થાય. તો આનો આન્સર લખવો હોય તો એવું લખી શકાય 486.38 નેનોમીટર. તો therefore lambda is equal to 486.38 નેનોમીટર લખવું હોય તો પણ લખી શકાય. આ પ્રકારના જે એક્ઝામ્પલ પૂછાય મિત્રો 486.38 ઓકે. તો આ પ્રકારના જ્યારે એક્ઝામ્પલ પૂછાય છે તો આમાં સૂત્ર તો એકદમ સિમ્પલ છે મિત્રો પણ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેલ્ક્યુલેશન. હા એક બીજી વસ્તુ અહીં ધ્યાન રાખવાની મિત્રો કે અહીંયા જે આપણે લખેલું હતું તો અહીંયા તમે જોઈ શકો 1 - 4 એટલે -3 આવે છે. તો અહીંયા ક્યારે પણ તરંગ લંબાઈ માઈનસ હશે નહીં એ આપણે પહેલા પણ કીધું છે. અહીંયા માઈનસ આવવાનું કારણ શું છે કે એ ઊર્જાનો જે ફેરફાર છે એ ઊર્જા ઉત્સર્જન પામે છે કે શોષણ પામે છે એના આધારે માઈનસ પ્લસ આવશે. એટલે માઈનસ નહીં જ્યારે તરંગ લંબાઈ શોધતા હોઈએ ત્યારે ક્યારે પણ ધ્યાનમાં લેવાનું નથી. આ ધ્યાનમાં રાખવાનું. ચલો આ છે સ્વાધ્યાયનો 2.13 નંબરનો એક્ઝામ્પલ છે મિત્રો. એ જ રીતે સ્વાધ્યાયનો 2.14 એક્ઝામ્પલ જોઈએ આપણે. થોડા ફટાફટ એક્ઝામ્પલ જોઈશું કારણ કે એકદમ સિમ્પલ છે આપણને આવડી જાય એમ છે. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય એનો મતલબ એવું કહેવાય કે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં હોય તો H પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે? ઓકે. તમારા ઉત્તરની તુલના H પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કરો. તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 માંથી દૂર કરવા માટે જરૂરી ઊર્જા સાથે કરો. પહેલા તો ક્વેશ્ચન સમજી લઈએ મિત્રો શું કહેવા માંગે છે. એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. આમાં કોઈ ડિફરન્સ નથી. જે આપણે ભણ્યા છીએ એ જ પ્રકારનો છે ક્વેશ્ચન. આમાં એવું પૂછે કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય એટલે કે 5મી કક્ષામાં હોય તો H પરમાણુનું આયનીકરણ કરવા માટે એટલે એવું કહી શકાય કે જે ઇલેક્ટ્રોન હોય એ હાઇડ્રોજન એમાંથી H+ બને એટલે એને એવું કહેવાય કે હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ થઈ શકે. તો જ્યારે હાઇડ્રોજનનું આયનીકરણ થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય એટલે આ જે ઇલેક્ટ્રોન હોય એના માટે n બરાબર ઇન્ફાઇનાઇટ થાય. જ્યારે પણ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હશે અથવા તો મુક્ત થઈ જાય છે ત્યારે હંમેશા યાદ રાખજો કે n બરાબર ઇન્ફાઇનાઇટ લેવાનું. તો n બરાબર 5 ધરાવતો તો H પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે તો ફાઇન્ડ આઉટ કરી શકાય. ડેલ્ટા E બરાબર RH એટલે 2.18 ગુણ્યા 10 ની -18 બ્રેકેટમાં 1/ni² એટલે 1/25 માઈનસ 1/ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર એટલે તો આ કેન્સલ થઈ જશે મિત્રો. તો ઇઝ ઇક્વલ ટુ 2.18
ગુણ્યા 10 ની -18 ડિવાઇડેડ બાય 25 ઇઝ ઇક્વલ ટુ 2.18 ભાગ્યા 25 કરીશું આપણે તો 0.0872 ગુણ્યા 10 ની -18 અથવા એવું લખી શકાય therefore delta E is equal to 8.72 ગુણ્યા 10 ની -20 ઘાત જૂલ આવશે. આને હું એવું લખી દઉં મિત્રો ડેલ્ટા E5 નો મતલબ શું થશે કે આપણે જે પાંચમી કક્ષા છે પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરવા માટે અથવા તો એનું ઇલેક્ટ્રોન અથવા એનું આયનીકરણ કરવા માટે જરૂરી ઉર્જા શોધી. હવે આપણને અહીંયા આન્સર પૂરો નહીં થઈ જતો મિત્રો. આપણને શું કીધું છે કે આપણી આ જે ઉર્જા છે એ ઉર્જાને તમે એવી ઉર્જા સાથે કમ્પેરિઝન કરો કે જેમાં હાઇડ્રોજન પરમાણુ n બરાબર 1 માંથી આયનીકરણ પામેલો હોય. તો આની આ વસ્તુને મિત્રો આ તમે લખી દીધું હશે તો પોઝ કરીને તમે લખી શકો છો. બાકીનો એક્ઝામ્પલ આપણે અહીંયા લખી દઈએ છીએ. તો આની જે કમ્પેરિઝન કોના સાથે કરવાની છે મિત્રો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન n બરાબર 1 થી આયનીકરણ પામે એટલે એવું કહી શકાય કે ઇન્ફાઇનાઇટ માં જાય છે. તો એના માટે હું ડેલ્ટા E1 લખી દઉં. ડેલ્ટા E1 કારણ કે અહીંયા 1 લીધું છે એટલા માટે. તો ડેલ્ટા E1 બરાબર RH બ્રેકેટમાં 1/ni² એટલે 1 નો સ્ક્વેર માઈનસ 1/ ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ થશે મિત્રો ડેલ્ટા E1 બરાબર. કારણ કે RH નું વેલ્યુ છે 1/1 એટલે તો 1 થયા તો કેન્સલ થઈ જાય. હવે પ્રશ્ન એ છે કે કમ્પેરિઝન કરવાની છે. તો ડેલ્ટા E5 હું લખી દઉં કે ડેલ્ટા E5 બાય ડેલ્ટા E1. ચલો ડેલ્ટા E5 નું વેલ્યુ કેટલું હતું 8.72 ગુણ્યા 10 ની -20 ઘાત જૂલ. 8.72 ગુણ્યા 10 ની -20 જૂલ ડિવાઇડેડ બાય 2.18 ગુણ્યા 10 ની -18 બરાબર. ચલો 8.72 ભાગ્યા 2.18 એટલે 2 4 8 એટલે 4 થઈ જાય મિત્રો ગુણ્યા 10⁻² થશે. કારણ કે આ -18 છે ઉપર જાય તો +18 થાય -20 ને +18 એટલે -2 થશે. અથવા એવું લખી શકાય કે 0.04 તો therefore delta E5 is equal to 0.04 of delta E1. આ બંનેની કમ્પેરિઝન કરી કહેવાય કે delta E5 છે એ delta E1 કરતા 0.04 જેટલું વધારે છે એવું શકાય ને પડાશે. અથવા તો એવું પણ લખી શકો તમે 0.04 એટલે 4/100 એટલે 0.04 જેટલું થઈ જાય. ઓકે તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય આપણને. આ સ્વાધ્યાય જે એક્સરસાઇઝ છે એનો ક્વેશ્ચન નંબર 2.14 છે. તો ફટાફટ નોટ ડાઉન કરી લઈશું મિત્રો. ઓકે ચલો તો એના પછી આ બધા ક્વેશ્ચન્સ આપણે એક્સરસાઇઝ ના છે થોડા સ્પીડમાં એટલા માટે કરીશું મિત્રો કે ઓલરેડી તમને બધા જ ફોર્મ્યુલા શીખવાડી દીધા છે. એ જ ફોર્મ્યુલાના આધારે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એના ક્વેશ્ચન્સ પણ આપણે થોડા ડિસ્કસ કરેલા છે કે કયા પ્રકારે પૂછાય છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે સ્વાધ્યાયનો 2.15 એક્સરસાઇઝનો 2.15 નંબરનો ક્વેશ્ચન. એક ક્વેશ્ચન કે આવું છે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય. ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી છે? ક્વેશ્ચન એકદમ સિમ્પલ અને સરળ છે મિત્રો. કે આપણને એવું કીધું છે, તમે અહીંયા જોઈ શકો કે તમારો જે ઇલેક્ટ્રોન છે એ n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં જાય છે, એટલે પહેલી કક્ષામાં જાય છે. તો એના માટે એક આપણે ફોર્મ્યુલા લખાવી દીધું મિત્રો કે મહત્તમ સંખ્યા જ્યારે શોધવી હોય
તો મહત્તમ સંખ્યા બરાબર એક આ પ્રકારનું ફોર્મ્યુલા હતું કે મહત્તમ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n in bracket n minus 1 divided by 2. n in bracket n minus 1 divided by 2, જ્યાં n એટલે કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જાય છે. ધારો કે અહીંયા આપણે છઠ્ઠી કક્ષામાંથી જાય છે તો લખી શકીએ કે 6 બ્રેકેટમાં 6 minus 1 by 2 એટલે એવું થશે. અહીંયા 6 minus 1 5, 5 ગુણ્યા 6 30, 30 ભાગ્યા 2 એટલે 15. તો મહત્તમ જે રેખાઓ મળે છે અથવા જે મહત્તમ રેખાઓની સંખ્યા મળે છે એ મહત્તમ રેખાઓની સંખ્યા બરાબર કેટલી મળશે? આપણને 15 મળશે. હા, આમાં જ ક્વેશ્ચન થોડો ચેન્જ થઈ શકે મિત્રો કે આ જે ક્વેશ્ચન છે એમાં એવું પૂછાઈ શકે કે એમાં પારરક્ત કેટલી છે, એમાં દ્રશ્ય પ્રકાશ કેટલી છે, અથવા દ્રશ્યમાન કેટલી છે, પાંજાંબલી વિસ્તારમાં કેટલા રેખાઓ આવે છે એવું પૂછી શકે. તો કદાચ તમે જે ડિટેલ જાઓ થોડા તો અહીંયા દોરી શકો n બરાબર 6, n બરાબર 5, n બરાબર 4, n બરાબર 3, n બરાબર 2, n બરાબર 1. તો જે જુદી જુદી ધારો કે લાઇન્સ હોય, n હોય આપડા, એ n માંથી જ્યારે જઈએ આપણે તો તમે વિચારી શકો 6 માંથી 5 માં જાય, 6 માંથી 4 માં, 6 માંથી 3, 6 માંથી 2, 6 માંથી 1 આવું જઈ શકે. એ જ રીતે વિચારી શકાય 5, 5 માંથી 4, 5 માંથી 3, 5 માંથી 2, 5 માંથી 1 થઈ શકે. એ જ રીતે 4 માંથી વિચારો તમે તો 4 માંથી 3, 4 માંથી 2, 4 માંથી 1, 3 માંથી વિચારો તો 3 માંથી અહીંયા ધારો કે 3 છે આપણી પાસે તો 3 માંથી 2, 3 માંથી 1 અને આમ થશે. તો કુલ તમે રેખાઓની સંખ્યા શોધવી હોય તો મિત્રો ગણી શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થઈ જશે. હા, એમાંથી આપણને લાઇમન શ્રેણીની પૂછી હોય મિત્રો કે લાઇમન શ્રેણી તો n બરાબર 1 માંથી જે જતી હોય એ બધી લાઇમન શ્રેણીની આવશે. આ બામન શ્રેણી આવે આને પક્ષન કહેવાય એટલે અહીંયા લાઇમન આવશે, બામર શ્રેણીની રેખાઓ કહેવાય, પશ્ચન શ્રેણીની રેખાઓ કહેવાય, બ્રેકેટ આવશે, કુંડ આવશે. તો એ રીતે અલગ અલગ શોધી શકાય જો અલગ અલગ પૂછાય તો. પણ આપણને તો અત્યારે ક્વેશ્ચન એવો પૂછે કે n બરાબર 6 માંથી જ્યારે ધરા અવસ્થામાં જાય છે તો એની સાથે સંકળાયેલ રેખાઓની સંખ્યા કેટલી આવશે મિત્રો? 15 આવશે. ચાલો, ત્યારબાદ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર છે 2.16. તો સ્વાધ્યાયનો 2.16 નંબરનો ક્વેશ્ચન કંઈક આ પ્રકારે છે મિત્રો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા -2.18 ગુણ્યા 10 ની -18 જૂલ પર એટમ એટલે કે પરમાણુ છે. પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા શોધો. પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા શોધો. એક તો આપણને પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા પૂછી છે. નંબર 2, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા લો. એક આપણને આવો ક્વેશ્ચન પૂછ્યો છે. બીજો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે H માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો. બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો. પાંચમી કક્ષાની ત્રિજ્યા શોધો. તો અહીંયાથી મિત્રો આપણે જોઈ શકીએ કે આપણને બે પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે. એક તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા પૂછી છે અને બીજું કે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા પૂછી છે. તો હવે ઊર્જા અને ત્રિજ્યા બંનેના સૂત્રો ઓલરેડી આપણને ખબર છે મિત્રો. બંનેના ફોર્મ્યુલાસ ઓલરેડી આપણે જાણીએ છીએ. તો બંનેના ફોર્મ્યુલાના આધારે કેલ્ક્યુલેશન કરી નાખીશું. ત્યારે આપણે ચાલો ઊર્જા શોધવી છે તો n બરાબર 5 સાથે સંકળાયેલ ઊર્જા, n બરાબર 5 સાથે જે સંકળાયેલ ઊર્જા હોય એને આપણે E5 કહીએ મિત્રો. તો E5 બરાબર -RH into Z² upon n² જૂલ જેટલી થાય. આવો ફોર્મ્યુલા આપો આપણી પાસે મિત્રો. હવે અહીંયા પરમાણુ કયો છે? હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન જો પરમાણુ હોય તો એના માટે Z બરાબર તો 1 થાય. તો is equal to -RH એટલે -2.18 ગુણ્યા 10 ની -18 into Z² એટલે 1 divided by n બરાબર કઈ છે 5 એટલે 25 આવશે. તો બરાબર E5 is equal to 2.18 ભાગ્યા 25.
2.18 ભાગ્યા 25 બરાબર 0.0872 ગુણ્યા 10 ની માઈનસ 18 જૂલ. તો therefore E5 is equal to અહીંયા માઈનસ તમે લખી શકો મિત્રો, માઈનસ 8.72 ગુણ્યા 10 ની માઈનસ 20 જૂલ. આ કેલ્ક્યુલેશન તમે બધા જાતે કરી શકો છો મિત્રો, એટલે ફટાફટ કરી રહ્યા છે કેલ્ક્યુલેશન આપણે. તો આપણને એક મળી ગયું કે ભાઈ ચલો જ્યારે પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની સાથે સંકળાયેલી જે ઉર્જા પરમાણુના ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી જે ઉર્જા હોય એ કેટલી હોય તો અહીંયા જૂલ પર એટમ લખી શકીએ આપણે. બીજો ક્વેશ્ચન તમે જોઈ શકો કે અહીંયા મિત્રો શું પૂછે છે આપણને, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા. તો આપણી પાસે ફોર્મ્યુલા આવશે R5 is equal to A0 into n² by z, n² by z. હવે ચલો બધાની કિંમત મૂકી દઈએ. A0 તો પિકોમીટરમાં અલગ હોય, નેનોમીટરમાં અલગ લખી શકાય. આપણે પિકોમીટરમાં લખવું હોય તો 52.9 પિકોમીટર, કારણ કે A0 આપણી પાસે કેટલા છે તો A0 બરાબર 52.9 પિકોમીટર હોય જો, તો બરાબર એવું લખી શકાય 52.9 ગુણ્યા 10 ની માઈનસ 12 મીટર. પિકોમીટરમાં 52.9 થાય એટલા માટે એને લખવું હોય તો એવું લખી શકીએ કે 52.9 ગુણ્યા 10 ની માઈનસ 12 થઈ શકે મિત્રો. હવે ગુણ્યા 10 ની માઈનસ 12, ચલો n² એટલે 5 નો વર્ગ એટલે 25 થશે. z બરાબર તો 1 છે, તો ઇઝ ઇક્વલ ટુ 52.9 ગુણ્યા 25, 52.9 ગુણ્યા 25 બરાબર 1322.5, 1322.5 આ R5 મળી ગઈ છે ગુણ્યા 10 ની માઈનસ 12. અથવા એવું પણ લખી શકીએ ને પિકોમીટરમાં જ લખવી હોય તો, આ તો આપણે શેમાં મળી છે મીટરમાં મળી છે, પિકોમીટરમાં લખવી હોય તો 1322.5 પિકોમીટર લખી શકાય મિત્રો. કદાચ તમે વિચારો તો આને મારે નેનોમીટરમાં કન્વર્ટ કરવી હોય, આ જ વસ્તુને મારે ધારો કે નેનોમીટરમાં કન્વર્ટ કરવી હોય કદાચ, તો પિકોમીટરમાંથી નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય મિત્રો, તો R5 બરાબર 1322.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરીએ તો એને નેનોમીટરમાં કન્વર્ટ થઈ જાય મિત્રો. પિકોમીટરમાંથી નેનોમીટરમાં જવું હોય તો એવું કરી શકાય -3 તો બરાબર 1.3225 નેનોમીટર પણ લખવું હોય તો લખી શકાય. એટલે આ રીતે પિકોમીટર, નેનોમીટર, મીટર, આ આન્સર મીટરમાં છે, આ પિકોમીટરમાં છે, નેનોમીટર છે, એંગસ્ટ્રોમ પણ 225 એંગસ્ટ્રોમ એમાં પણ આવી શકે. તો જુદા પ્રકારના આપણને એક્ઝામ્પલ જનરલ મિત્રો પૂછાતા હોય છે, તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું આપણે. ઓકે મિત્રો, એક્ઝામ્પલ નંબર 2.16 જોઈશું કે આપણે. ત્યારબાદ એક્ઝામ્પલ છે આપણી પાસે 2.17. એક્ઝામ્પલ્સ બધા મિત્રો આ જે એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ છે જે આપણે બધા ફોર્મ્યુલાસ વગેરે ચલાયા છે એના જ આધારે સોલ્વ કરવાના છે. એટલે અઘરા છે નહીં આપણી માટે, કેલ્ક્યુલેશનમાં ખાસ ધ્યાન રાખવાનું. ચલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2.17, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.17. પરમાણુય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી તરંગ લંબાઈના સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈના સંક્રમણ માટે તરંગ સંખ્યા શોધો. તરંગ લંબાઈ માટે તરંગ સંખ્યા કેટલી થશે અથવા તો તરંગ સંખ્યા શું?
તો આ ક્વેશ્ચન મિત્રો એકદમ સહેલો છે, પણ આને સમજવો ઇમ્પોર્ટન્ટ છે કે આપણને એમ કીધું છે કે ચલો આપણી પાસે કોઈ હાઇડ્રોજન પરમાણુ છે અને એ જે હાઇડ્રોજન પરમાણુ છે એની બામર શ્રેણી, પહેલો ક્વેશ્ચન એ સમજવા જેવો છે કે એને બામર શ્રેણી આપેલી છે. હવે તમે સમજી શકો મિત્રો, બામર શ્રેણી એટલે આપણને આઈડિયા છે કે લાયમન બામર, તો બામર માટે ni બરાબર 2 થાય અને nf બરાબર તમે લખવા જાઓ તો 3 4 5 6 ઇન્ફાઇનાઇટ સુધી આવશે. n બરાબર ni બરાબર 2 થશે બામર શ્રેણી માટે. સૌથી લાંબી તરંગલંબાઈ, હવે આપણી પાસે ફોર્મ્યુલા એવું છે કે ડેલ્ટા E hc લેમ્બડા. જો તરંગલંબાઈ સૌથી લાંબી હોય તો ઊર્જાનો ફેરફાર સૌથી નાનામાં નાનો હોય. નાનામાં નાનો ઊર્જા ફેરફાર કહી શકાય. ઊર્જા ફેરફાર જ્યારે તરંગલંબાઈ લાંબી હોય ત્યારે. હવે નાનામાં નાનો ઊર્જા ફેરફાર ક્યારે હોય કે જ્યારે બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય ત્યારે ઊર્જા ફેરફાર સૌથી ઓછામાં ઓછો થાય, કારણ કે પાસેની છે. જેમ જેમ તમે બે કક્ષાઓના નંબર વધતા જશે એમ ઊર્જા ફેરફાર વધતો જાય. ઓકે, તો એનો મતલબ કે આપણે તરંગ સંખ્યા ક્યારે શોધવાની છે ન્યુ બાર, કે જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જાય છે. ફરીથી ધ્યાનથી સાંભળજો મિત્રો, ખાસ સૌથી લાંબી તરંગલંબાઈ હોય એ વખતે ઊર્જાનો ફેરફાર સૌથી ઓછો હોય અને ઊર્જાનો ફેરફાર m બરાબર 2 માંથી 3 માં જાય ત્યારે ઓછો હશે. તો તરંગ સંખ્યા શોધવાની થાય તો ફોર્મ્યુલા કઈ યુઝ થશે મિત્રો, કે ડેલ્ટા E બરાબર RH બ્રેકેટમાં 1/ni² માઈનસ 1/nf². ઝૂલ, કારણ કે z² નથી લખતા હાઇડ્રોજન પરમાણુ છે એટલા માટે. ચલો ડેલ્ટા E hc લેમ્બડા 1/લેમ્બડા ન્યુ બાર કહેવાય તરંગ સંખ્યા ડાયરેક્ટ. ઓકે, તો ન્યુ બાર આ h અને c નીચે ભાગાકારમાં જશે RH/hc બ્રેકેટમાં 1/ni² માઈનસ 1/nf². બધી કિંમત મૂકી દે એટલે આપણો આન્સર આવી જશે. ઓકે, તો ધેરફોર ન્યુ બાર ચલો RS ની કિંમત મૂકવાની છે. આમ તો કેલ્ક્યુલેશન મિત્રો આપણે કરેલું છે, પણ ફરી તમારે જ્યારે એક્ઝામ્પલ પૂછાય તો દર વખતે કરવું જરૂરી છે. આમ આપણે એનું કરેલું છે ડિવાઇડેડ બાય 6.626 ગુણ્યા 10⁻⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ બ્રેકેટમાં 1/ni², એટલે 2 માંથી જાય છે, nf એટલે 3 માં જશે તો 1/4 માઈનસ 1/9 આવું થશે. ચલો ઇઝ ઇક્વલ ટુ જ્યારે કેલ્ક્યુલેશન કરશો મિત્રો 2.18 ભાગ્યા 6.626 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 0.1096 અને આન્સર આવશે 0.1096 ગુણ્યા આ ઘાત લખીએ તો -34 ને +8 -26 ઉપર જાય તો +24 26 માંથી 18 જાય તો 8 આવશે મિત્રો. આનો લસા લઈ લો તમે 36 9 4 કેટલો આવશે 36 4 છે એટલે અહીંયા 9 - 4 એટલે 5/36 આવે. તો ઇઝ ઇક્વલ ટુ ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 0.1096 into 10⁸ multiplied by 5 divided by 36. તો therefore આપણી જે તરંગ સંખ્યા આવશે એ કંઈક આ પ્રમાણે આવી છે 0.1096 ગુણ્યા 5 0.1096 ગુણ્યા 5 divided by 36 is equal to 0.01522 0.01522 ગુણ્યા 10⁸ અથવા એવું લખી શકાય કે 1.522 ગુણ્યા 10⁶ તરંગ સંખ્યા છે તો એનો એકમ લખવું હોય તો એવું લખી શકાય મિત્રો 1/λ છે એટલે મીટર ઇન્વર્સ. તો ન્યુ બાર બરાબર 1.522 into 10⁶ 1.522 into 10⁶ મીટર ઇન્વર્સ એનો યુનિટ થશે. તો આવા સહેલા એકદમ સિમ્પલ એ બધા સૂત્રોને લગતા એક્ઝામ્પલ્સ છે મિત્રો આપણને ફટાફટ આવડી જાય એવા છે. બાકીના કેટલાક ક્વેશ્ચન્સ છે એ પણ નેક્સ્ટ ક્લાસમાં આપણે સોલ્વ કરીશું. થોડું જાતે પણ ટ્રાય કરતા રહેજો મિત્રો, અલગ અલગ પ્રકારના એમસીક્યુઝ વગેરે સોલ્વ કરવાની. જેટલા મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુ તમે સોલ્વ કરશો, જેટલા ડાઉટ્સ વધારે ક્લિયર કરાવશો એટલા માર્ક્સ વધારે આવશે. ઓકે, થેન્ક યુ.